નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, કવાંટ, સંખેડા, પાવી જેતપુર, છોટાઉદેપુર આમ 6 તાલુકા આવેલા છે, જેમાં ખેડૂતો દ્વારા અમુક વિસ્તારોમાં આંબાની વાડીઓ પણ કરવામાં આવેલી છે અને ખેડૂતોના ખેતરમાં આંબાના મોટા પાયે વૃક્ષો છે, જ્યારે કેરીનો પાક ફળોમાં રાજા તરીકે ગણવામાં આવે છે। જ્યારે આ વખતે આંબા ઉપર મોર મોટા પ્રમાણમાં લાગ્યા હતા અને કેરીની વાડીઓ ધરાવતા ખેડૂતોને મોટી આશા હતી, પરંતુ વાતાવરણમાં ભારે પલટો આવતા આંબા ઉપર લાગેલ મોર કાળા પડી ગયા છે, જેના કારણે કેરીના ફળ લાગ્યા નહીં અને કેરીનું ઉત્પાદન 50% થઈ ગયું છે। જ્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ વાયરસ જેવો રોગ આવ્યો છે તેવું લાગી રહ્યું છે। કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તપાસ કરે તે જરૂરી બન્યું છે। આ વર્ષે કેરીનો પાક ઓછો થતાં ભાવ વધારે રહેશે અને હાલ તો જે પાક તૈયાર થયો છે તે 50% જ ઉતારો રહેશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ચાવડા, મારે 20 એકરમાં આંબાની ખેતી છે। આખી વાડી બનાવેલી છે મેં જાતે। ચાલુ વર્ષે સંજોગવશાત એવી રીતે થયેલું છે કે આખા મોર મારા કાળા પડી ગયા। પહેલાં તલાલા પંથકમાં કાળા પડ્યા, એવી રીતે ઈંગડી મારે પછીથી થયા, જેથી કેરીનું ઉત્પાદન મારે 50% જેવું થઈ ગયું। એટલે કેરીનો ઉતારો આ વર્ષે ઓછો આવશે, ભાવ પણ ઊંચા રહેશે। કઈ રીતનો રોગ છે તમારા હિસાબે, શું લાગે છે? હા, વાયરસ છે અને આખો બોળ કાળો પડી ગયો અને આ ગ્લોબલાઇઝેશનના લીધે આ વસ્તુ શક્ય બની હોય। એ સંશોધનનો વિષય બાગાયતનો છે, બધી જાણ કરેલી છે તો ખબર પડશે હવે। નમસ્કાર ખેડૂત મિત્રો, આ વખતે છોટાઉદેપુર જિલ્લામાં આંબાના પાકમાં ફ્લાવરિંગ ખૂબ જ આવેલું હતું, પરંતુ જે પ્રકારે જોઈએ એ પ્રકારની કેરી જોવા મળતી નથી, એટલે સેટિંગ ઓછું થયું છે, ફળ ઓછા બેઠા છે। એના પાછળનું કદાચ કારણ જોવા જઈએ તો હવામાનલક્ષી હોઈ શકે, કારણ કે જે દિવસનું તાપમાન અને રાતના તાપમાનમાં જે ફ્લાવરિંગ વખતે તફાવત જોવા મળતો હતો અને હવા સૂકું વાતાવરણ જે જોવા મળતું હતું એના કારણે કદાચ ઓછું સેટિંગ થઈ ગયું હોય એવું જોવા મળે છે। કોઈ વાયરસ કે એવું નથી, એ ફળ ના બેસે એટલે જે મોર હોય કાળો પડીને સુકાઈને ખરી પડતો હોય છે, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો ફળ ઓછા બેઠા છે એવા ઘણા ખેડૂતોના પ્રશ્નો આ વખતે સાંભળવા મળે છે અને એના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને એના કારણે માર્કેટ પર પણ અસર પડી શકે છે। તો કેરી જે છે આ વખતે ખેડૂત મિત્રો જે છે એમનું ઉત્પાદનમાં ઓછું હોવાના કારણે માર્કેટમાં જે ઉત્પાદન છે ઓછું છે, એના કારણે કદાચ કેરી મોંઘી પણ મળી શકે છે।